વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લામાં મહેસાણા રાજસ્થાન હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે। અકસ્માત મહેસાણાના મોટી દાઉ ગામ નજીક સર્જાયો હતો, જ્યાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી। મળતી માહિતી મુજબ વડોદરા રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાન જોધપુર તરફ જઈ રહી હતી। તે દરમિયાન અમદાવાદ તરફ જતી લક્ઝરી બસને ચાલકે અચાનક કાબુ ગુમાવતા બસ ટ્રક સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 13 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા અને સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ હાથ ધરી, જ્યારે અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી।